રાજકોટ શહેરમાં તાજેતરમાં એક વેપારી સાથે ₹96.97 લાખની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો। કૃણાલભાઈ જંતીભાઈ ચાંદ્રા નામના વેપારીને શેરબજારમાં વધુ નફાની લાલચ આપી છેતરવામાં આવ્યા હતા। આ છેતરપિંડીની ફરિયાદ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધવામાં આવી છે। કૃણાલભાઈને સોશિયલ મીડિયા ઉપર XTB ગ્લોબલ લિમિટેડ નામની કંપનીને લિંક મળી હતી। આ કંપનીએ શેરબજારમાં રોકાણ કરીને વધુ નફો મેળવવાની લાલચ આપી હતી। કંપનીના પ્રલોભનોમાં આવીને કૃણાલભાઈએ ₹96.97 લાખનું રોકાણ કર્યું હતું, પરંતુ રોકાણ બાદ કંપનીએ કોઈ નફો આપ્યો નહીં અને સંપર્ક વિમુખ થઈ ગઈ। આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે વધુ નફાની લાલચમાં આવીને અજાણી કંપનીઓમાં રોકાણ કરવું જોખમી થઈ શકે છે। સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર આવી છેતરપિંડીથી ઘટનાઓ વધતી જતી હોવાથી રોકાણકારોએ સાવધાન રહેવું જોઈએ। રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ મથક દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને પોલીસે નાગરિકોને અનુરોધ કર્યો છે કે તેઓ અજાણી કંપનીઓમાં રોકાણ કરતા પહેલા તેમની વિશ્વસનીયતા તપાસે અને સત્તાવાર માહિતી મેળવ્યા બાદ જ નિર્ણય લે।